મારી વિધાનસભામાં 13મી તારીખના દિવસે જે ઘટના બની એના અનુસંધાને અમે આજે અહીંયા પ્રાંત ઓફિસ સુધી આવ્યા છીએ, પણ એ રીતે આવ્યા છીએ એકદમ ગાંધી સિંધા માર્ગે આવ્યા છીએ। અને આજે આટલા દિવસ વીત્યા છતાં આજે 5મો 6થો દિવસ વીતી ગયો છે, ત્યાં સુધી આ સરકારે કોઈ પણ જાતનું આદિવાસીઓ પર જે અત્યાચાર થયો છે એ વિશે કોઈ વિચાર્યું નથી। એટલે ના છૂટકે અમારે આજે ધરણા ઉપર આવવું પડ્યું છે। અમે તો હજુ પણ આશા ને અપેક્ષા એ રાખીને બેઠા છીએ કે આદિવાસીઓને સંછેડવાનું બંધ કરે, વહેલીમાં વહેલી તકે જે ન્યાય જે આપવા જેવો હોય આપી દે, એટલે આ મુદ્દો અહીંયા થોડો ઠંડો પડશે ને કે નહીં ઠંડો પડે એમના મનમાં એવું હોય કે આદિવાસીઓ કાયમી માટે આવેદનપત્ર આપવા માટે ટેવાયેલા હશે, પણ નહીં, એ પણ કરવા માટે તૈયાર નથી। આદિવાસીઓ અહીં આવશે, 1 કે 2 કલાક બેસીને ધરણા ઉપરથી ઊભા થઈને જતા રહેશે, નહીં એ પણ સંમત નથી। અમે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અમે બેહવા માટે તૈયાર છીએ।